હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજની સવાર થઈ ગઈ છે. આજે સવાર 5 વાગે થઈ ગઈ હતી બિકોઝ જોબ મોર્નિંગ શિફ્ટ ચાલી રહી છે, તો બટ ઓલવેઝ વહેલું આવવું પડે છે ઓફિસ માટે. એન્ડ હું ઓફિસ પહોંચી ગઈ છું. જોઈએ આજની સવાર કેવી જાય છે એન્ડ આજની શિફ્ટ કેવી જાય છે. આપણે મળીશું બ્રેકમાં, જ્યારે હું બ્રેક લઈશ ત્યારે. આપણી બ્રેક પડી ગઈ છે. હવે આપણે થોડુંક રિફ્રેશ થવા માટે નીચે જઈ રહ્યા છીએ. લિફ્ટની રાહ જોઉં છું. જેવી લિફ્ટ આવે તરત વિલ ગો ડાઉન સાઇડ એન્ડ ઇટ સમથિંગ બિકોઝ બહુ ભૂખ લાગી છે. હું નીચે પહોંચી ગઈ હતી. અહીંયા કેફે છે અમારી ત્યાં નજીકમાં જ, એટલે નીચે જ છે કેફે. એકદમ મસ્ત વ્યૂ હોય કેફેમાં અને આ બધી ચેર્સ અને પડ્યું આ બધું મેનુ બાર છે. મેં પફ મંગાવ્યો હતો ખાવા માટે કેમ કે મને બહુ જ ભૂખ લાગી હતી. અને અહીંયા થોડું કોસ્ટ મોંઘું બી હોય છે એરિયા પ્રમાણે. પફ આવી ગયો હતો. પફમાં ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે આવી ગયો હતો અને ખાઈ લીધો શાંતિથી કેમ કે લંચ હું નથી લઈ જતી મોર્નિંગ શિફ્ટને લીધે. અમે રેડી થઈને નીકળી ગયા હતા. મારી ફઈના મેરેજ હતા જેમાં ગરબા નાઈટ હતી. મસ્ત રેડી થયા હતા એન્ડ હવે અમે નીકળી ગયા છીએ ગરબા નાઈટ એન્જોય કરવા માટે. ત્યાંનું લોકેશન બહુ સારું છે એવું સાંભળ્યું છે. આપણે જોઈએ ને તમને બતાવીએ. અહીંયા પહોંચી ગયા. એટલું સરસ લોકેશન હતું ને કે દિલ એટલું ખુશ થઈ ગયું હતું. એકદમ લાઇટ્સ હતી ત્યાં, રેડ થીમ હતી, દીવાથી આખું લાઇટ્સ સજાયેલું હતું. પછી મેં વિચાર્યું મારો વિડીયો લઈ લો કોઈ, જેનાથી હું બતાવું હું કેવા કપડાં પહેર્યા હતા. અમે વિડીયો કર્યો એના પછી કે જો અમે કેવા મસ્ત કપડાં પહેર્યા હતા. કેન્ડલ લાઇટ ડિનર જેવું આખું એ લોકોએ સજાયેલું હતું. મારો ભાઈ એન્ડ માય હસબન્ડ વિથ માય કઝિન્સ, જેની જોડે બહુ મજા આવે. આ માનુ છે. હાય માનુ, હાય માનુ, હાય માનુ. પછી અમે લોકો વેઇટ કરતા હતા જમવાનું. કેન્ડલ બી હતી ત્યાં. બહુ સરસ લાગતું હતું. જમવામાં બહુ સરસ હતી બધી આઈટમો. તમે જુઓ અહીંયા ઊંધિયું, ખીચડી, પાપડ, ભાખરી અને છાશ. પછી અમે પેટ ભરીને જમ્યા. પછી એન્ટ્રીની રાહ જોતા હતા ગ્રૂમ અને બ્રાઇડની. એકદમ સરસ એન્ટ્રી કરી હતી આ લોકોએ. તમે એકવાર જોઈ શકો છો. એટલી ખૂબસૂરત એન્ટ્રી હતી ને કે એકદમ ડ્રીમ એન્ટ્રી હતી. બ્રાઇડ ગ્રૂમની એન્ટ્રી પછી અમારે આરતી કરવાની હતી. અમને દીવા આપ્યા હતા આરતી કરવા માટે. અહીંયા જો આવી રીતે આરતી કરવાની હતી દીવાથી. પછી અમે આરતી કરી. આરતી પછી એન્ટ્રી થઈ સિંગરની કે ગરબામાં રમઝમ વગાડવા માટે સિંગર આવી ગયા હતા. બહુ મજા આવી હતી એમની જોડે કેમ કે એટલું સરસ ગાતા હતા ને કે અમને ગરબા ગાવાની બહુ જ મજા આવી અને અમે થાકી બી બહુ ગયા હતા અને અમે રમ્યા અહીંયા ગરબા. ગરબા પછી દૂધ સર્વ થતું હતું. એ અમે દૂધ અહીંયા મેન મારા ભાઈને પીધું. ગરમ ગરમ દૂધ હતું, કુલ્લડમાં આપતા હતા. બહુ જ ટેસ્ટી અને મજા. અમે હમણાં જ ગરબાનું ફંક્શન પતાવી દીધું. અમે બહુ જ મજા કરી ગરબાની અંદર અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. વ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું. હવે મળીએ કાલના વ્લોગમાં. બાય, ગુડ નાઇટ.